નમસ્કાર બાળ મિત્રો, આજે હું આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું ચટાકેદાર ધમાકેદાર રીડિંગ વિભાગ. આપણે ધોરણ 6માં અંગ્રેજી ટેક્સ્ટ બુક છે એ સંપૂર્ણપણે બદલાઈ ગયેલ છે. એમાં જે છઠ્ઠો પાઠ છે હવે એ અલગ અલગ સેક્શનમાં ડિવાઈડ કરવામાં આવે છે. એમાં આપણે આની પહેલાંનો જે વિડીયો હતો એમાં આપણે જોયું લિસનિંગ સેક્શન. હવે આજે હું તમારા માટે જે વિભાગ લાવ્યો છું એ છે રીડિંગ, વાંચન. બરાબર, તો રીડિંગ વિભાગમાં આ પાઠમાં શું આપેલું છે આપણે એક એક એક્ટિવિટી ધ્યાનપૂર્વક અને ખંતપૂર્વક આપણે એને સમજીએ એટલે એકદમ ઇઝી લાગશે. બરાબર, તો રીડિંગ વિભાગમાં આપણે જોઈએ તો પહેલું જ આવેલું છે આપણે માટે કલરફુલ કલ્ચર, રંગબેરંગી સંસ્કૃતિ. હવે આ શબ્દ ઉપરથી ખ્યાલ આવી જાય કે કઈ સંસ્કૃતિની વાત કરતા હશે? ભારતીય સંસ્કૃતિની. બરાબર છે, ભારતની સંસ્કૃતિ છે એ એક રંગબેરંગી સંસ્કૃતિ છે. કઈ રીતે? ચાલો કાવ્ય દ્વારા સમજીએ. તો કાવ્યમાં આપણને એમ કહેવા માગે છે અહીંયા ભારતીય સંસ્કૃતિના વખાણ છે જો આપણા કે ઇન્ડિયાઝ કલ્ચર, ભારતની સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ છે? તો કે અ ટ્રેઝર સો રેર. ભારતની સંસ્કૃતિ એક એવો ખજાનો છે જે રેર ભાગ્યે જ ક્યાંય જોવા મળે. આખા વર્લ્ડમાં, આખા વિશ્વમાં તમે ગમે ત્યાં જુઓ, ભારતની સંસ્કૃતિને કોઈ પહોંચી શકે નહીં. ભારતની સંસ્કૃતિ એટલે કે આવકાર અને આભારની સંસ્કૃતિ છે. બીજું શું કહેવા માગે છે આ સંસ્કૃતિ વિશે કવિ? તો કે રીચ ઇન ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ્સ ટુ શેર. રીચ ઇન ટ્રેડિશન્સ. ટ્રેડિશન એટલે શું થાય? તો કે આપણી પરંપરાઓ. બરાબર, આપણી પરંપરાની દ્રષ્ટિએ ભારતની સંસ્કૃતિ છે એકદમ રીચ છે, સમૃદ્ધ છે. એન્ડ કસ્ટમ્સ ટુ શેર. આપણા જે કસ્ટમ્સ છે, આપણા જે રિવાજો છે, આપણે એને શેર કરીએ છીએ. શેર કરવું એટલે શું થાય? વહેંચવું. વેચવું નહીં, આપણે ક્યારેય વેચતા નથી. વેચવું કે નહીં કહેવાય કે જો વસ્તુના બદલામાં આપણે પૈસા લઈએ એ વેચવું કહેવાય. પણ વહેંચવું એટલે કે એની વહેંચણી કરવી. બરાબર, આપણી સંસ્કૃતિ, આપણા રિવાજોને વહેંચણી કરીએ છીએ. વી ઓનર અવર એલ્ડર્સ. આપણે આપણા વડીલોને શું કરીએ છીએ? તો કે ઓનર આપીએ છીએ, માન આપીએ છીએ. કઈ રીતે? વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. આપણે એની કાળજી રાખીએ છીએ, આપણે એની કેર કરીએ છીએ અને એને માન આપીએ છીએ. નમસ્તે અ ગ્રીટિંગ. આપણે અભિવાદન કઈ રીતે કરીએ છીએ? હાથ જોડીને, હાથ મિલાવીને નહીં. બરાબર છે, નમસ્તે કરીએ છીએ. નમસ્તે અ ગ્રીટિંગ, આપણું અભિવાદન જે નમસ્તે છે, ધેટ શોઝ વી ટ્રુલી કેર. આ અભિવાદન એવું બતાવે છે કે આપણે ખરેખર બીજાની કાળજી રાખીએ છીએ, બીજાની આપણે કેર કરીએ છીએ. કોરોનામાં આપને ખબર છે કે હાથ મિલાવતા નહીં, દૂરથી રામ રામ કરતા એટલે કે નમસ્તે કરતા. અવર ફેસ્ટિવલ્સ. આપણા તહેવારોની વાત કરીએ તો તહેવારો વિશે આપણને બધાને ખબર છે કેવો હોય છે? અ ગેલેરી ઓફ ડિલાઇટ. આનંદ અને ખુશીથી ભરપૂર હોય છે. કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ થ્રુ ડે એન્ડ નાઇટ. આપણા તહેવારોમાં રાત અને દિવસ, કલર્સ એટલે કે રંગો, મ્યુઝિક સંગીત અને ડાન્સ નૃત્ય, આ બધી વસ્તુઓ આપણા રાત દિવસ તહેવારોની અંદર ભરપૂર હોય છે. એના વગર આપણા તહેવારો અધૂરા છે. અવર ફૂડ. હવે એવી સાચી વાત ખાવા પીવાની. આપણો ખોરાક કેવો હોય? અ ફ્યુઝન. ફ્યુઝન એટલે કે જોડવું, મિશ્રણ કરવું. તો આપણા ખોરાકમાં શેનું મિશ્રણ કરેલું હોય છે? ઓફ સ્પાઇસીસ એન્ડ લવ. ખોરાકમાં સ્વાદ તો હોય જ છે પણ એની સાથે સાથે પ્રેમ પણ ભળેલો હોય છે. એટલે ખોરાક છે એ અનાજ છે એ આપણે પ્રસાદ બની જાય. શેવરિંગ ઈચ બાઇટ. એક એક બટકાનો આપણે આનંદ કરીએ છીએ. શેવરિંગ કરવું એટલે એનો આનંદ કરવો. એક એક બટકાનો આનંદ કરીએ છીએ જાણે સેન્ટ ફ્રોમ અબવ, જાણે ઉપરથી મોકલવામાં આવેલું હોય. ઉપરથી એટલે ઉપલા માળે રહેતા હોય એની પાસેથી નહીં. ઉપરથી અર્થ થાય કે ભગવાને આપણને મોકલેલું હોય, ભગવાનનો પ્રસાદ હોય. એમ એક એક બટકાનો આપણે આનંદ કરીએ છીએ. આ છે આપણી ભારતની સંસ્કૃતિ. તો આ સરસ મજાનું કાવ્ય સમજ્યા. હવે આ કાવ્ય આધારિત નીચે આપણને અમુક ખાલી જગ્યા આપેલી હશે, આપણે એ જોઈએ. ખાલી જગ્યા શું કહેવા માગે? તો કે રાઇમિંગ વર્ડ. હવે રાઇમિંગ વર્ડ આપણને ખ્યાલ છે, રાઇમિંગ વર્ડથી આપણે પરિચિત છીએ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. કાવ્યમાંથી રાઇમિંગ વર્ડ શોધીને લખો. તો અહીંયા આપણને રેર એવું આપ્યું છે. તો રેર છે તેનો રાઇમિંગ વર્ડ શું થાય? શેર. રેરનું થશે શેર. બીજું આપ્યું છે નાઇટ. તો નાઇટનો રાઇમિંગ વર્ડ થશે ડિલાઇટ.
અને ત્રીજું આપ્યું છે લવ, તેનો રાઇમિંગ વર્ડ થશે અબોવ. તો આ ત્રણે રાઇમિંગ વર્ડ હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ્સ વિથ. આપણે આપણા તહેવારો કેવી રીતે ઉજવીએ છીએ, કેનાથી ઉજવીએ છીએ? તો કે કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ. એટલે કે કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ. આ આપણો જવાબ થશે. વી ખાલી જગ્યા વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. રિસ્પેક્ટ એટલે માન અને કાળજીથી. આપણે કોને વાત કરતા ત્યારે? તો કે ઓનર અવર એલ્ડર્સ. બરાબર. તો વી ઓનર અવર એલ્ડર્સ. આપણા વડીલોને આપણે માન અને સન્માન આપીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે ચોથો, પાંચમો અને છઠ્ઠો. એ આપણે જોઈએ કે હાઉ ડુ યુ ગ્રીટ ગેસ્ટ એટ યોર હોમ. આનો જવાબ તમને કાવ્યમાં નહીં મળે કે તમે તમારા મહેમાનોને કેવી રીતે અભિવાદન કરો છો, ગ્રીટ કરો છો. આપણે ઘરે મહેમાન આવીએ તો આપણે એમ કહીએ શું કામ આવ્યા, આ કે આવવાનો સમય છે? નહીં. આપણે એમ શું કહીએ? આવો આવો, વેલકમ, જય શ્રી કૃષ્ણ. તો આ બધા અભિવાદનના રૂપ છે. તમે કઈ રીતે કરતા હો એ તમારો જવાબ લખી શકાય. અહીંયા હું એમ લખું છું કે વી સે જય શ્રી કૃષ્ણ. આપણે જય શ્રી કૃષ્ણ કહેતા હોય છે. ઇન્ડિયા ઇઝ રીચ ઇન ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. તો ભારત દેશ છે એ કઈ બે બાબતમાં સમૃદ્ધ હતો? તો આપણે આમાં જોયું હતું આગળ કે આપણો ભારત દેશ છે એ કઈ બે બાબતમાં સમૃદ્ધ છે? તો કે ટ્રેડિશન્સ અને કસ્ટમ્સ. તો આપણો જવાબ થશે ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ્સ. આ બંને બાબતમાં એ સમૃદ્ધ છે. ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ડિસરિસ્પેક્ટ. હવે ડિસરિસ્પેક્ટ એટલે કે માન ન આપવું. એનો ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? તો કે રિસ્પેક્ટ. ખ્યાલ આવી ગયો? હવે આપણે આપણી મુસાફરી આગળ વધારીએ. હવે આપણે અહીંથી આપણે આગળની એક્ટિવિટી તરફ જઈએ. ત્યાર પછીની જે એક્ટિવિટી છે એ સુંદર મજાની એક સ્ટોરી આપેલ છે. અને સ્ટોરી આવે એટલે મજા જ આવે. વાર્તા અ ડિફરન્ટ લાઇટ. હવે અહીંયા લાઇટ એટલે લાઇટ ઘરમાં હોય એ કે પ્રકાશ કે એવો અર્થ નથી લેવાનો, પણ એક દ્રષ્ટિકોણ. જો આપણે જે જોઈએ છીએ એ જોવાની આપણી જે નજર છે એના વિશેની વાત છે. કે કોઈ પણ વસ્તુ છે એને અલગ અલગ પોઝિટિવલી પણ જોઈ શકીએ અને નેગેટિવલી પણ જોઈ શકીએ. અડધો ગ્લાસ પાણીનો ભરેલો હોય તો ઘણા લોકો એમ કહેશે કે ભાઈ અડધો ગ્લાસ ખાલી છે, જ્યારે ઘણા લોકો એવું કહેશે કે અડધો ગ્લાસ પાણીનો ભરેલો છે. આને કહેવાય છે પોઝિટિવ એટીટ્યૂડ, હકારાત્મક વલણ. તો અહીંયા આ જ પ્રકારની એક સુંદર મજાની સ્ટોરી આપેલી છે. આપણે સાથે મળીને સમજીએ. ધેર વોઝ અ વોટર બેરર. વોટર બેરર કોને કહેવાય? જે વ્યક્તિ પાણી ઉચકીને લઈ જતો હોય એને કહેવાય છે વોટર બેરર. એક વોટર બેરર હતો ઇન સંગમપુર. એના ગામનું નામ શું હતું? સંગમપુર. એ સંગમપુરમાં એક વોટર બેરર હતો. હી હેડ 2 લાર્જ પોટ્સ. તેને 2 લાર્જ પોટ્સ હતા, મોટા મોટા પાણી ભરવાના વાસણ. બરાબર, ખડા કયો ગમે તે કહી શકાય. 2 મોટા ઘડામાં એ પાણી ભરીને લાવતો. હી કેરીડ ધ પોટ્સ ઓન હિઝ શોલ્ડર્સ. તે પોતાના ખભા ઉપર પોટ્સને ઉંચકીને લઈ જતો. વિથ ધ હેલ્પ ઓફ એ સ્ટીક. એક લાકડીની મદદથી બંને પોટ્સને ખભા ઉપર ઉંચકીને લઈ જાય. ધ પોટ્સ વેર સેટ ઓન બોથ ધ એન્ડ્સ ઓફ એ સ્ટીક. બંને પોટને ક્યાં સેટ કરવામાં આવે છે? તો કે લાકડીના બંને છેડા ઉપર સેટ કરવામાં આવે છે. લાઈક કાવડ. કાવડ શબ્દ તમે સાંભળ્યો હશે. કઈ રીતે? તો કે ખબર છે કે શ્રવણ જે હતો એણે પોતાના માતા પિતાને કાવડમાં બેસાડી પોતાના ખભા ઉપર કાવડને ઊંચકી અને માતા પિતાને જાત્રા કરાવી હતી. તો આ શબ્દ આપને પરિચિત એટલા માટે છે. હી ડિલિવર્ડ વોટર ટુ હિઝ માસ્ટર ઇન ધોઝ 2 પોટ્સ. અને આ જે વ્યક્તિ હતો એના માલિકને ત્યાં પાણી છે આ બંને પોટમાં ભરી અને પહોંચાડતો હતો. હવે આગળ વધીએ. વન ઓફ ધ પોટ્સ હેડ એ હોલ ઇન ઇટ. એમાંથી એક પોટમાં શું હતું? હોલ, કાણું હતું. બટ ધ અધર પોટ વોઝ પરફેક્ટ. જ્યારે બીજો પોટ છે એ કેવો હતો? પરફેક્ટ હતો. એમાં કોઈ પણ પ્રકારનું કાણું હતું નહીં.
એટ ધ એન્ડ ઓફ લોંગ વોક ફ્રોમ ધ રિવર, નદીએથી લાંબા અંતર સુધી જ્યારે ચાલીને આવે, ટુ હિઝ માસ્ટર્સ હાઉસ, આ વ્યક્તિ જ્યારે એના માલિકના ઘરે પહોંચે, ધ ફર્સ્ટ પોટ રિમેન્ડ હાફ ફિલ્ડ, પહેલો પોટ છે એ કેવો હતો? અડધો. જ્યારે એના માલિકના ઘરે પહોંચે તો એ પોટ અડધો થઈ જાય. શા માટે? કારણ કે એમાં કાણું હતું, એટલે ધીમે ધીમે પાણી છે એ ઢોળાતું જાય. ધ અધર પોટ વોઝ ફૂલ, જ્યારે આ જે પોટ હતો એ કેવો હતો? એકદમ પૂર્ણ હતો, એમાં કોઈ પણ પ્રકારનું કાણું હતું નહીં, એટલે એ આખો ભરેલો હોય. આગળ વધીએ આપણે સ્ટોરી તરફ. ત્યાર પછી જોઈએ, ધીસ કન્ટિન્યુડ ફોર 2 months. હવે આ પ્રકારની જે કાર્યવાહી છે એ 2 મહિના સુધી ચાલી. ધ બેરર ડિલિવર્ડ ઓનલી 1.5 pots. બેરર છે એ ભરી આવતો 2 પોટ, પણ જ્યાં એના માલિકના ઘર સુધી પહોંચે તો 1 પોટ આખો હોય, જ્યારે બીજા પોટમાં અડધું જ પાણી હોય. ઓફ વોટર ટુ હિઝ માસ્ટર્સ હાઉસ. ઓફકોર્સ, ચોક્કસ. ધ પરફેક્ટ પોટ વોઝ હેપી. જે પોટ આખો ભરેલો હતો એ કેવો હતો? ખુશ હતો, મોજમાં હતો. એન્ડ પ્રાઉડ, અને એને ગર્વ હતો. બટ ધ પુઅર પોટ વોઝ સેડ, પણ બિકોઝ ઇટ હેડ એ હોલ, પણ જ્યારે બીજો પોટ હતો જેમાં કાણું હતું એ ઉદાસ હતો. શા માટે? કારણ કે એમાં કાણું હતું, એને કારણે દુઃખી થઈ ગયો. આફ્ટર 2 months, 2 મહિના પછી, વન ડે ધ ફર્સ્ટ પોટ ટોલ્ડ ટુ ધ વોટર બેરર. પહેલા પોટે એના માલિક એટલે કે વોટર બેરર જે હતો એને કહ્યું. શું કીધું? કે આઈ એમ અશેમ્ડ ઓફ. અશેમ્ડ ઓફ એટલે કે શરમ આવવી. માય સેલ્ફ, મને મારી જાત ઉપર શરમ આવે છે. શા માટે? એન્ડ આઈ વોન્ટ ટુ સે સોરી ટુ યુ, અને તેને કારણે હું તમને સોરી કહેવા માગું છું. ધ વોટર બેરર આસ્ક, વોટર બેરરે પ્રશ્ન કર્યો. વાય? શા માટે? વોટ આર યુ અશેમ્ડ ઓફ, તને શેની શરમ આવે છે? તે એવું શું કર્યું કે શરમ આવે? ધ પોટ રિપ્લાઇડ, ફોર પાસ્ટ 2 months, છેલ્લા 2 મહિનાથી આઈ ડિલિવર્ડ લેસ વોટર ધેન ધ અધર પોટ, કે બીજા પોટની સરખામણીમાં હું તમને ઓછું પાણી અહીંયા પહોંચાડું છું. માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે, મારું પાણી છે એ આખા રસ્તે લીક રહે છે, એમાંથી પાણી પડે છે. ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ, આખા રસ્તે માલિકના ઘર સુધી મારું પાણી છે એ ઢોળાતું આવે છે. યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ઓફ ફોર યોર ઇફોર્ટ્સ, તમે જે ઇફોર્ટ્સ કરો છો, ઇફોર્ટ્સ એટલે કે પ્રયત્ન, મહેનત, તમે જ્યાં મહેનત કરો છો એને પૂરેપૂરી તમને વેલ્યુ મળતી નથી. બિકોઝ ઓફ માય હોલ, મારામાં છિદ્ર હોવાને કારણે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળતું નથી, એટલે એ ઉદાસ છે. ધ વોટર બેરર ફેલ્ટ સોરી ફોર ધ પોટ, વોટર બેરર છે એ પોટ માટે એને દુઃખ થાય છે. હી સેડ ટુ ધ પોટ, એને પોટને શું કહ્યું? કે ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર્સ હાઉસ, કે જ્યારે આપણે આજે માલિકના ઘરેથી પાછા આવીએ, આઈ વોન્ટ, હું એવું ઈચ્છું છું, યુ ટુ નોટિસ ધ બ્યુટિફુલ ફ્લાવર્સ અલોંગ ધ પાથ, કે રસ્તાની બાજુમાં જે ફૂલ હોય છે એની ઉપર તારે ધ્યાન દેવાનું છે. એઝ ધે રિટર્ન, હવે જેવા તે રિટર્ન થયા, ધ પોટ નોટિસ ધ સન વાર્મિંગ ધ બ્યુટિફુલ ફ્લાવર્સ ઓન ઇટ સાઇડ ઓફ ધ પાથ, તો પોટે નોટિસ કર્યું સુંદર મજાના સૂર્યના પ્રકાશમાં ચમકતા ફૂલો તરફ, કે એક સાઈડમાં એ ફૂલો ઉગેલા હતા. ઇટ વોઝ હેપી ટુ સી ધ બ્યુટિફુલ ફ્લાવર્સ, સુંદર મજાના ફૂલો છે એને જોઈને એ એકદમ ખુશ થઈ ગયો પોટ. બટ એટ ધ એન્ડ ઓફ ધ પાથ, જેવો રસ્તો પૂરો થયો, ઇટ સ્ટીલ ફેલ્ટ બેડ, પાછા એને દુઃખનો અનુભવ થયો. બિકોઝ ઇટ હેડ અગેન લીકડ આઉટ હાફ ધ વોટર, કે અડધું પાણી પાછું એને વેડફી નાખ્યું હતું, પાછું એને દુઃખ થયું. હવે આગળ વધીએ પાછા. હવે આપણી સ્ટોરીનો અંત છે, એન્ડ આવી ગયો છે. ધ બેરર સેડ ટુ ધ પોટ, બેરરે પોટને શું કહ્યું દુઃખી જોઈને? કે ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી ઓન યોર સાઇડ ઓફ ધ પાથ, તે ફૂલ જોયા, ઓકે, પણ તે એ વાતનું ધ્યાન દોર્યું કે ફૂલો છે એ માત્ર જે બાજુ તું હોય છે એ જ સાઈડમાં ઉગેલા છે, બીજી સાઈડમાં ક્યાંય ફૂલ છે નહીં.
ધેર વોર નો ફ્લાવર્સ ઓન ધ અધર પોટ સાઇડ. બીજા પોટની સાઈડમાં ક્યાંય પણ ફૂલ છે નહીં. આઈ ન્યૂ અબાઉટ યોર હોલ. તારામાં જે આ છિદ્ર છે એની મને ખબર હતી. આઈ પ્લાન્ટેડ ફ્લાવર સીડ્સ ઓન યોર સાઇડ ઓફ ધ પાથ. એટલે કે તારી સાઈડમાં રસ્તા ઉપર મેં ફ્લાવર સીડ્સ ફૂલોના બીજ વાવેલા હતા. એવરી ડે એટલે કે દરરોજ વાઇલ વી વોકડ બેક ફ્રોમ ધ રિવર. જ્યારે આપણે નદીએથી પાછા આવીએ છીએ, ધ લીક્ડ વોટર લીક થયેલું પાણી ફેલ ઓન ધેમ. એ આ ફૂલો જે બીજ વાવેલા છે એની ઉપર પડતું હતું. એવરી વન ઇઝ ઇમ્પોર્ટન્ટ. દરેક વ્યક્તિ દરેક વસ્તુનું કંઈક ને કંઈક ઇમ્પોર્ટન્સ હોય છે, એનું એક મહત્ત્વ હોય છે. એન્ડ એવરીથિંગ ઇઝ યુઝફુલ. અને દરેક વસ્તુ ઉપયોગી હોય છે. એવી કોઈ પણ વસ્તુ હોતી નથી કે જેનો ઉપયોગ ન હોય. નાની સોય હોય તો પણ એ આપણા માટે મહત્ત્વની છે, અને જ્યાં સોય કામ આવે ત્યાં તલવાર કામ ન આવે. એટલે દરેક વસ્તુને એનું પોતાનું મહત્ત્વ હોય છે. આ વસ્તુ આપણે ક્યારેય ભૂલવી જોઈએ નહીં. તો આ સરસ મજાની શીખ આપણને આ વાર્તામાંથી મળે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ આપણા નવા પડાવ તરફ. આગળ વધીએ તો પછીની જે એક્ટિવિટી આપેલી છે બહુ સમજવા જેવી છે કે અહીંયા આપણને એક એક શબ્દ આપેલા છે. આપણે આ શબ્દને રિલેટેડ શબ્દ અહીંયા લખવાના છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા વોટર છે તો વોટર સાથે સંબંધિત શબ્દ ક્યાં હોઈ શકે? તો કે ક્લિયર, ચોખ્ખું હોય છે. રિવર, નદી હારે સંકળાયેલું છે, લીકેજ થાય છે. ડ્રિંક, એને પી શકાય છે. ફ્રેશ વોટર હોય છે. તો આ બધા શબ્દ એવા છે જે એની હારે રિલેટેડ છે. પોટ તો ક્રેક છે એમાં. પછી રાઉન્ડ હોય છે. શેનું બનેલું હોય? તો કે ક્લેનું. એને ઊંચકવું પડે એટલે કે હેન્ડલ કરવું પડે. સીડ્સ, તે ત્રીજું આપ્યું છે આપણને સીડ્સ. સીડ્સ એટલે કે બીજ. તો એમાં શું છે કે પ્લાન્ટ, સીડ્સ છે, બી વાવીએ એટલે એમાંથી છોડ થાય. ગ્રો, તે મોટા થાય છે. શેમાં વાવવામાં આવે? તો કે જમીનમાં, એટલે કે સોઇલ, ગાર્ડનમાં જોવા મળે છે. હાઉસ, તો એના રિલેટેડ શબ્દો તો ઘણા બધા મળે આપણને હાઉસ સાથે સંકળાયેલા, જેમ કે રૂફ એટલે કે છાપરું હોય છે. વિન્ડોઝ, બારીઓ હોય છે. ડોર્સ હોય છે. ફર્નિચર હોય છે. તો આ બધા શબ્દો એની હારે સંકળાયેલા છે. વિલેજ તો કેવું હોય છે? ગામડું નાનું હોય છે, એમાં ઝૂંપડીઓ જોવા મળે છે. હટ્સ, ખેતરો જોવા મળે છે. રૂરલ એટલે કે એને ગ્રામ્ય વિસ્તાર કહેવામાં આવે છે. તો આ બધા શબ્દો એની હારે રિલેટેડ છે. ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. એમાં પહેલું છે કે વેર ડીડ ધ વોટર બેરર લીવ. વોટર બેરર છે એ ક્યાં રહે છે? તો જવાબ છે વોટર બેરર લીવડ ઇન એ વિલેજ નેમ્ડ સંગમપુર. અહીંયા ડીડ શબ્દ એવો હોય ને તો ડીડ નીકળી જાય જવાબ લખતી વખતે, અને મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. વાય વોઝ ધ અધર પોટ હેપી. બીજો પોટ શા માટે ખુશ હતો? તો કે બિકોઝ ઇટ વોઝ પરફેક્ટ. તે એક તો પરફેક્ટ હતો. એન્ડ ધેર વોઝ નો હોલ ઇન ઇટ. એમાં કંઈ છિદ્ર હતું નહીં. ત્રીજો પ્રશ્ન છે કે વોટ વુડ યુ ડુ વિથ ધ ફર્સ્ટ પોટ ઇફ યુ વેર ધ વોટર બેરર. કે જો તમે વોટર બેરર હો તો તમે પહેલા પોટ સાથે શું કર્યું હોત? તો આપણે કહી શકીએ કે આઈ કેન ગીવ હિમ એડવાઇસ, કે હું તેને સલાહ આપી શકું કે એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. દરેક વસ્તુ છે એનું મહત્ત્વ હોય છે. આપણે આવું કહી શકીએ. વી કેન સે ધેટ. રાઇટ સોર્સિસ ઓફ વોટર. છેલ્લો પ્રશ્ન છે પાણીના સ્ત્રોત. તો એમાં આવે છે પોન્ડ, તળાવ, રિવર, લેક્સ હોય છે, નદી હોય છે. વેલ્સ, વેલ્સ એટલે કૂવાઓ. તો આ બધા પ્રશ્નના જવાબ હતા. ત્યાર પછી આપણે આગળ વધીએ. અહીંયા આપણને એક કોષ્ટક આપેલો છે. હવે એ શું કહેવા માગે છે એ જોઈએ. અહીંયા વાક્ય આપેલા છે. એ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે આપણે એ લખવાનું છે. તો વાક્ય સમજતા જઈએ કે ફોર પાસ્ટ 2 months, છેલ્લા 2 મહિનાથી આઈ ડિલિવર્ડ લેસ વોટર ધેન ધ અધર પોટ. બીજા પોટ કરતાં મેં ઓછું પાણી પહોંચાડ્યું છે. તો આ બોલનાર છે ધ ફર્સ્ટ પોટ, અને સાંભળનાર કોણ છે? તો કે વોટર બેરર. એ રીતે બીજું વાક્ય જોઈએ કે માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક. કે મારું પાણી છે એ આખા રસ્તે છે એ લીકેજ થયેલું છે ટુ યોર માસ્ટર્સ હાઉસ. ક્યાં સુધી? તમારા માલિકના ઘર સુધી. તો આ બોલનાર પણ કોણ છે? ધ ફર્સ્ટ પોટ. સાંભળનાર છે વોટર બેરર. ત્રીજું છે એમાં યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર ઇફોર્ટ્સ બિકોઝ ઓફ માય હોલ. કે મારા છિદ્રને કારણે તમને તમારી મહેનતનું
પૂરેપૂરું ફળ મળતું નથી. તો એ બોલનાર કોણ છે? ફર્સ્ટ પોટ. સાંભળનાર વોટર બેરર. ચોથું વાક્ય છે ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર્સ હાઉસ. આજે જ્યારે આપણે માલિકના ઘરેથી પાછા ફરીએ, આઈ વોન્ટ યુ ટુ નોટિસ ધ બ્યુટિફુલ ફ્લાવર્સ અલોંગ ધ પાથ. તો હું એવું ઈચ્છું છું કે રસ્તાની બાજુમાં આવેલા ફૂલો તરફ તારે ધ્યાન દેવું. આ બોલનાર છે વોટર બેરર, જ્યારે સાંભળનાર છે ધ ફર્સ્ટ પોટ. ત્યાર પછી પાંચમું વાક્ય છે કે ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી ઓન યોર સાઈડ ઓફ ધ પાથ. શું તે એ વાતનું ધ્યાન દોર્યું કે માત્ર ફૂલ છે એ તારી સાઈડમાં જ છે? તો આ બોલનાર કોણ છે? વોટર બેરર. સાંભળનાર છે ધ ફર્સ્ટ પોટ. તો આ એક્ટિવિટી આપણે પૂર્ણ કરી. ત્યારબાદ આગળ વધીએ આપણે આપણા છેલ્લા પડાવ તરફ. એક કોષ્ટક આપવામાં આવ્યો છે. હવે એમાં 6 અલગ અલગ ભાષામાં આપણને વાક્ય આપેલા છે, જેમ કે ઇંગ્લિશ, ગુજરાતી, આસામીઝ, તેલુગુ, પંજાબી અને સંસ્કૃત. જેમ કે હેલો આપણે નમસ્તે કહીએ છીએ ગુજરાતીમાં, તો અંગ્રેજીમાં હેલો કહેવાય, આસામીઝમાં નમસ્કાર, તેલુગુમાં શું કહે છે? નમસ્કારમ, પંજાબીમાં સત શ્રી અકાલ અને સંસ્કૃતમાં કહેવાય છે નમો નમઃ. તો આવી રીતે અલગ અલગ વાક્ય છે એ અલગ અલગ ભાષામાં આપેલા છે, જે તમારે કોષ્ટક પહેલાં શાંતિથી વાંચી લેવું. ત્યારબાદ આપણે હવે આ પ્રશ્નના જવાબ જોઈએ કે હાઉ મેની લેંગ્વેજીસ આર ગિવન ઇન ધીસ ટેબલ. આ ટેબલમાં કુલ કેટલી ભાષાઓ આપવામાં આવેલી છે? તો આપણને ખબર છે કે 6 ભાષા છે. તો જવાબ લખવો કઈ રીતે? તો કે હાઉ મેનીના સ્થાને 6 લેંગ્વેજીસ આર ગિવન ઇન ધીસ ટેબલ. આ ટેબલમાં 6 ભાષા આપવામાં આવેલી છે. બીજું, હાઉ કેન વી આસ્ક નેમ્સ ઇન પંજાબી. કે પંજાબીમાં આપણે નામ કઈ રીતે પૂછી શકીએ? કયા શબ્દથી પૂછી શકીએ? તો એના માટે પંજાબી જોઈએ. અહીંયા નામ કેમ પૂછવું? તો કે અહીંયા છે તોડા નામ કી હે. આ રીતે પૂછી શકાય. એ આપણો જવાબ છે. ગુજરાતી ઇઝ એ લેંગ્વેજ ઓફ ખાલી જગ્યા ધ વેસ્ટર્ન સ્ટેટ ઓફ ઇન્ડિયા. હવે ગુજરાતી કયા રાજ્યની ભાષા છે? સ્વાભાવિક છે, આપણે રહીએ છીએ ગુજરાત. જવાબ આવશે ગુજરાત. હાઉ વિલ યુ આસ્ક યોર ફ્રેન્ડ હાઉ આર યુ ઇન તેલુગુ. કેમ છો તમારા મિત્રને તમારે પૂછવું હોય તો તેલુગુ ભાષામાં તમે કઈ રીતે પૂછશો? તો અહીં તેલુગુ ભાષા છે, બરાબર. તો અહીંયા છે મીરુ ઇલ્લા ઉન્નારુ. આ રીતે પૂછી શકાય. રાઇટ આઈ એમ ફાઇન ઇન સંસ્કૃત. સંસ્કૃતમાં આપણે લખવું છે આઈ એમ ફાઇન. તો કઈ રીતે લખી શકાય? તો અહીં પૂછે આપણને અહમ કુશલી અસ્મિ અથવા તો અહમ કુશલિની અસ્મિ. જો પુલ્લિંગ હોય તો કુશલી શબ્દ આવે, સ્ત્રીલિંગ હોય તો કુશલિની શબ્દ આવે. તો અહીંયા આપણે આપણા જે બીજો વિભાગ હતો, પહેલો વિભાગ આપણે જોયો હતો લિસનિંગનો. આ બીજો જે વિભાગ હતો એ કેવો હતો? તો કે રીડિંગ, વાંચન, બરાબર. આ વિભાગની દરેક એક્ટિવિટીઝ છે એ આપણે જોઈ. એમાં તમને હજી કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, બરાબર છે. છતાં કંઈ પણ એવું લાગતું હોય કે આ સમજાણું નથી તો મને ચોક્કસ પૂછજો, હું એનો જવાબ આપીશ. બીજું, આ ચેનલ તમને જો પસંદ હોય, આ વિડીયો તમને જો ગમ્યો હોય તો એને લાઈક કરજો, તમારા મિત્ર સર્કલમાં એને શેર કરજો અને એને પણ કહેજો કે એને સબસ્ક્રાઈબ કરે. જય હિન્દ, અસ્તુ, જય ભારત.